શ્રી સરદાર પટેલ સેવાદળ મહેસાણા સવિનય જણાવ્યું કે હોટેલ રોયલ બિસ્ટ્રો મહેસાણા ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અધ્યક્ષતાના એસપીજીના મુખ્ય આગેવાનોની બેઠક યોજાઈ। આ બેઠકમાં સર્વાનુમતે નીચે મુજબના મુદ્દાની ચર્ચા કરવામાં આવી। આગામી સમયમાં એસપીજી પરિવારના વર્ષ 2024માં પાસ કરેલ 10 અને 12ના વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ, તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ મહેસાણા ખાતે યોજવામાં આવશે। એસપીજી દ્વારા છેલ્લા લાંબા સમયથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા અને લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે તે માટેની લડતમાં આવનાર સમયમાં ગુજરાતમાં જે 26 સાંસદ સભ્યો ચૂંટાશે તેમના સમર્થન મેળવવાના બાકી રહેલ ગુજરાતના ધારાસભ્યના લેખિતમાં સમર્થન મેળવવામાં આવશે। અમારી સર્વ સમાજના આગેવાનોની કમિટી બનાવી છે, દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા અને તાલુકામાં નાના મોટા કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવામાં આવશે। દરેક જગ્યાએથી આ લડતમાં લેખિત સમર્થન મેળવવામાં આવશે। અમારી કમિટી દ્વારા આગામી સમયમાં સરકારશ્રીને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તો પણ કોઈ પણ પરિણામ નહીં મળે તો ગાંધીજીના માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે નહીં। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા। આજે શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગુજરાતના મુખ્ય હોદ્દેદારોની મિટિંગ કરવામાં આવી અને આ મિટિંગની અંદર આગામી સમયની અંદર 10મા અને 12મા ધોરણના તેજસ્વી તાલાઓ અને વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ રાખવાનું નક્કી કરવામાં આવ્યું। સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા છેલ્લા 3 વર્ષથી જે લગ્ન નોંધણીમાં સુધારો કરી અને મા બાપની ફરજિયાત સહી કરવી એ કાયદો બનાવવા માટેની જે અમારી ઝુંબેશ ચાલી રહી છે, તો આગામી જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો નવા જે પણ 26 લોકસભાના સાંસદો ચૂંટાશે એમનું સમર્થન મેળવવામાં આવશે અને ગુજરાતના 182માંથી 80 ધારાસભ્યોનું સમર્થન અમને મળી ગયું છે, પણ બાકીના જે પણ ધારાસભ્યો સમર્થન આપવાનું બાકી છે એમનું સમર્થન મેળવવામાં આવશે। અને લગ્ન નોંધણીના કાયદાની અંદર સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં જો એનો નિકાલ કરવામાં નહીં આવે અને લગ્ન નોંધણીનો કાયદો ગુજરાતની અંદર મજબૂત કરવામાં નહીં આવે અને વિધાનસભાના લોકસભામાં આ કાયદો મંજૂર કરવામાં નહીં આવે તો અમે ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું, કારણ કે આજે ગુજરાતના એસપીજીના તમામ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે અને અમે આ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે। જય સરદાર, જય મા ઉમા ખોડલ, ભારત માતા કી જય। જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય